સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવારને લઈને ધારદાર દોરાથી બચવા શહેરની 18 લાઇન પોલીસે વાહન ચાલકોની સુરક્ષા માટે વિશેષ પહેલ કરી. પોલીસ ટીમે સ્પોર્ટ એસોસિએશન માટે ગુજરાતના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં મુખ્ય માર્ગો પર સેફટી બેલ્ટ અને રિફ્લેક્ટ સ્ટીકર્સનું વિતરણ કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સ્કૂટર અને બાઇક ચલાવવા વાહન ચાલકોને સેફટી સ્ટેન્ડ ફિટિંગ તેમજ સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ ઉત્સવ દરમિયાન રસ્તા પર લટકતી અને દોડતી જોખમી દોરીઓથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવાનો તથા સામાન્ય માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. નાનપુરા મકાઈ પુલ નજીક યોજાયેલા અભિયાનમાં ટ્રાફિક પોલીસ અને સંસ્થા દ્વારા લોકોને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. સુરક્ષિત રહો અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખો એ મુખ્ય સૂત્ર સાથે લોકોને અપીલ કરવામાં આવી હતી કે ઉત્સવની ઉજવણી દરમિયાન માત્ર આનંદ નહીં, પોતાની સાથે અન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી પણ નિભાવવી જરૂરી છે. સંસ્થાના પ્રતિનિધિઓએ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, વાહનમાં સેફટી સાધનોનો ઉપયોગ કરવા તેમજ રસ્તા પર સાવચેતી રાખવાની સલાહ આપી હતી. આ અભિયાનથી માર્ગ સલામતી અંગે લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચવો હોવાનું આયોજન કરતાઓએ જણાવ્યું હતું.